વિધાનસભાની ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તપાસ કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, જેના કારણે વિધાનસભાની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે। આ તરફ ધમકીભર્યા ઈમેલ બાદ પોલીસ સતર્ક બની છે અને પરિસરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ખાસ કરીને ધમકીભર્યો ઈમેલ મળતા જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની જે ટીમો હતી તે ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે આપ જોઈ રહ્યા છો કે વિધાનસભાની જે એન્ટ્રી ગેટ છે, જ્યાં આગળ જેટલા પણ કર્મચારીઓ આવતા હોય છે તે તમામ લોકોના આઈ કાર્ડનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, વ્હીકલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જો કે સ્કૂલ, એરપોર્ટ અને હાઈકોર્ટ બાદ હવે વિધાનસભાને પણ આ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે કે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપવામાં આવી હતી। જો કે 2026ની જે બજેટ સત્ર છે કે જે 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી આ બજેટ સત્ર ચાલવાનું છે અને ગઈકાલે જ જે યુસીસી વિધેયક ગૃહમાં લાવવા અંગેનું કામકાજની સલાહકાર સમિતિની બેઠકની પણ ચર્ચા થઈ હતી, પરંતુ આજે વહેલી સવારે જ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકીભર્યો જે ઈમેલ આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ પ્રશાસન છે કે જે એક્શન મોડમાં આવી ગયું હતું અને તમામ જેટલા પણ મંત્રીઓ હતા અને જેટલા પણ ધારાસભ્યો હતા તેમને ગૃહની બહાર નીકળ્યા બાદ તેમને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે જે ગૃહની જે કામગીરી છે તે શરૂ થઈ છે। અત્યાર સુધીમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ તમામ ગેટ એટલે કે વિધાનસભાની ફરતે 7 જેટલા ગેટ આવ્યા છે અને સાથે સાથ ગેટમાં સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા।